નમસ્કાર. અમારી યુટ્યુબ ચેનલ રાજસમાં આપનું સ્વાગત છે. મારો વિષય છે એજ્યુકેશન પાર્ટ 9. આ વિષય બરાબર લાગે તો લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો. દોસ્તો સબસ્ક્રાઇબરનું નામ બનશું અને બાજુમાં આવેલું બેલ આઇકન બટન દબાવજો, જેથી નોટિફિકેશન દ્વારા બીજા વિડીયો તમને મળી શકશે. હવે શિક્ષણ વ્યવસ્થા હું વાત કરીશ કે આપણે શું ભણીએ તો ગમે, એ મારો વિષય છે. એ પહેલા પ્રાથમિક માહિતી આપીશ કે આપણે અંગ્રેજોમાં એક મેકેલો આવ્યો, એને આપણે શિક્ષણ વ્યવસ્થા બદલી નાખી. અગાઉ મેં 8 વિડીયો આપ્યા છે, તમને માહિતી મળશે કે એને શિક્ષણ વ્યવસ્થા બદલી નાખી. કે કોઈ પણ દેશનો નાશ કરવો હોય તો બોમ્બ બંદૂકથી નાશ નહીં થાય, એની સંસ્કૃતિનો નાશ કરો એ દેશનો ઓટોમેટિક નાશ થઈ જશે. એટલે આજે જે થયું છે, આજે નેતાઓ શું બધા લડાવે છે, આ બધું શેનું કારણ છે? આપણે શિક્ષણ વ્યવસ્થા, હવે શિક્ષણ વ્યવસ્થામાં ધાર્મિક શિક્ષણ આવે તો શું થાય કે ચલો સંપૂર્ણ ધર્મમાં ના ફેરવી, પણ ઉપલા લેવલે ફેરવી. ઉપલા લેવલે શું? અધિકારી લેવલ છે, જે આઈએસ ઓફિસર, જે બ્યુરોક્રેસી કહેવાય, એવા શિક્ષણ આવે ધાર્મિક શિક્ષણ. તો એક નિષ્ઠાનું શિક્ષણ હોય ને તો કાયદા દ્વારા લોકોને પાલન કરશે. પ્રધાનને એ લોકો પાલન કરાવે. આજે પ્રધાન પૈસા કેમ ખાય છે? બ્યુરોક્રેસીના હિસાબે ખાય છે. બ્યુરોક્રેસી શીખવાડે છે, એટલા માટે પૈસા ખાય છે. જો બ્યુરોક્રેસીમાં હોય તો પ્રધાન પૈસા ખાય નહીં. પોલીસ ડિપાર્ટમેન્ટ એ કેમ પ્રધાનનો ડરે છે? કારણ કે એની પર નિષ્ઠાનું શિક્ષણ નથી. એટલે કોઈ ગુંડો માણસ હોય, હવે એના પૈસાથી પ્રધાન બન્યો હોય કોઈ માણસ, એના પૈસાથી જ એ ગુંડોએ કોઈ છોકરી પર બળાત્કાર કર્યો, ગુંડો કે છોડાઈ દો, પ્રધાનને કે પ્રધાનનો ફોન આવે પોલીસમાં છોડી દે. શા માટે આવું શા માટે થાય છે? કે આપણી પાસે નિષ્ઠાનું શિક્ષણ નથી. જો નિષ્ઠાનું શિક્ષણ હોય ઉપલા લેવલમાં તો શું થાય? પોલીસ વાળા એક હોય, કારણ કે પોલીસ વાળાનો સંપ નથી. કેમ નથી? એમની પાસે નિષ્ઠાનું શિક્ષણ નથી. પોલીસમાં સંપ હોય આ વસ્તુ બની જ ના શકે. કોઈ પ્રધાન ડરવાનું શું હોય? તમે સ્વતંત્ર છો, તમને સત્તા આપી છે, શા માટે ડરો છો? પ્રધાન એની સત્તા હોય, તમે તમારી સત્તા હોય, તમે તમારી ફરજ બજાવો. ડરાવશો અને દબાવશો કેમ પ્રધાનો તમને? તમે બધા એક હોય પોલીસ વાળા, એમ કે બધા ભેગા થઈને રાજીનામું આપીશું તો થર કામ પે હાથમાં તમે એને જ કોક મારી નાખવાની બીક લાગે પ્રધાનને. પ્રધાન પેલા ગુંડાને કે હવે તું જીવતો નહીં રહે, હું તમારે ગુંડો જીવતો ના રહે, કે સુરક્ષા એમની છે. એટલે આ સમજવાનું છે. એટલે આપણે જ્યાં ડરીએ જ છીએ, આપણું શિક્ષણ જેવું છે, આપણે બધા ડરપોક બને. હવે સોનલ ચૌધરી જોવું છું નેટમાં, એટલું તો આ છોકરી હોય, કોઈ છોકરા નિર્દોષ છોકરા હોય, ભોળો હોય, એને નશા કરે ખસ્તું ખવડાવે. એ હિસાબે છોકરા હોય જ છોકરી પાસે, પછી એને કપડાં ઉતારી લે, પછી બ્લુ ફિલ્મ બનાવે, છોકરામાં પૈસા પડાવે. પણ ડરવા શા માટે? વિડીયો ઉતારી કે બતાવી દઈશ, બતાવી દે, જેટલી બતાવી એટલી બતાવી. આપણે પોલીસમાં ફરિયાદ કરી દઈએ કે મને આ થયું છે આ વસ્તુ. આપણે ફરિયાદ કરી દઈએ, મોટી તકલીફ છે, એટલા માટે આવા લોકો ફરી પડવા છે, પેલા દાદાગીરી કરે છે આ લોકો. આપણે મૂર્ખા કેટલા કે વિડીયોથી આપણે ડરી જઈએ, કેટલા આપણે બુદ્ધિ કોઈ જાણ નથી કર્યા, કેટલા મૂર્ખા છીએ આપણે. મૂર્ખા વાળા આપણે દબાવે છે લોકો, આપણું જાણી જાય છે. વાઘ જેવા ના રહીએ, તમે સ્વતંત્ર, તમારે શેનું ડરવાનું બધાને? શું તમારી પર વિડીયો બતાવવાને આ બધા કઈ દાડા ખોટું કર્યું છે? પોલીસ વાળા કે નાર્કો ટેસ્ટ કરી દીધું, એ કે ભાઈ આવું થયું છે, તમે વિડીયો ઉતારી, એ ભાઈ ખરાબ છે, નાર્કો ટેસ્ટ કરો. ચલો તમે હિંમતથી કહો, લાખ રૂપિયા થશે નાર્કો ટેસ્ટ. તમે ખોટા નીકળે, તમે લાખ રૂપિયા ભરવા પડશે, 5 લાખ ભરવા પડશે. એટલે નાર્કો ટેસ્ટ કોઈ કરાવશે? એટલે આપણે પોલીસ સ્ટેશન જાણે કરવાની છે. નાર્કો ટેસ્ટ શું? ઇન્જેક્શન આપે, કાલ્પનિક વાત ભૂલી જાય. પોતાની જે કાલ્પનિક વાત હોય, કાલ્પનિક વાત ભૂલી જશે, સાચા સચ બોલી શકે. 10 વર્ષ પહેલા મેં બળાત્કાર કર્યો તો આમ કર્યું, છોકરો આપી બોલવા મળે, ઇન્જેક્શન આપેલું, બધું બોલવા માટે, ઓખવા માટે, દારૂ પીવા તો માણસ બોલવા માટે. પછી કેસ એવા ઘણા કેસ, છોકરીઓ હોય, છોકરાઓ તો બનાવે છે, છોકરી નાના છોકરાને બ્લુ ફિલ્મમાં બતાવે મોબાઈલમાંથી, પછી એને ગંદા કામ કરવાની વાત કરે. હવે આવા ઘણા છોકરા ફરિયાદી નેટમાં જોઉં, સોનુ ચૌધરી, મોહિત વર્મા, એ અજય ઝાંગરા, આ બધું ઘણી બધું જોઉં છું, ઓટો બધું આવે છે. દબાવ છોકરા કેટલા ટાઈમ હેરાન કરે. આ બેન મોટી મોટી છોકરી હોય, 20-22 વર્ષની હોય, નાનો છોકરો હાવ નાનો 10-12 વર્ષનો, એને બધું બતાવે. એના જ ઘરમાં કે છોકરાને ઘરમાં વાત કરી માને જ નહીં, પેલી બીક બતાવે, નશા કરી વસ્તુ લે છે, અને આમથી ખોટે ખોટી માહિતી આપે. હું તો આવું કહી દઈશ, ખોટે ખોટું આવું કેટલું આવે ત્યાં. પછી છોકરાને કંઈક કોઈને ખબર પડે કે આ લોકોને જાણ કરે, કોઈ કીધું હોય કે જાણ કરે, ઇન્સ્ટાગ્રામમાંથી ફોન કરી કે મને આવી રીતે હેરાન કરે છે બેન 2 મહિનાથી. એમ હા, ચલો પછી બોલાવે ગાર્ડનમાં, પછી પેલો ફોન કરીને બોલાવે, કેમેરા મૂક્યા હોય, પેલા છોકરીને ખબર જ ના આપણે કેમેરા છે કે નહીં. પછી પિક્ચર બાદ મારવાની વાત કરે, મારે પેલો મારે જો નથી ગમતું, કારણ કે એને ખરાબ કરવું હોય. પછી પેલા લોકો આવે હેરાન કરે ને, બહુ બોલવા, જો આમ તેમ.
પછી બહુ આ બધું થાય, પેલે મારવા માંડે એટલે પેલા લોકો આવી જાય, પછી છોકરીને ફડાફડી કરે, પછી પોલીસ સ્ટેશન લઈ જાય. આવા કેટલાય દાખલા આવે છે. પણ ડરવાનું શા માટે? કોઈથી ડરવાનું નથી હોતું. તમે આપણે મૂર્ખા હોઈએ, ડરીએ છીએ, કોઈના ફોન આ ડરીએ. આ ડરવાનું શા માટે? છોકરી વિડીયો ઉતારે. આપણે શિક્ષણ જેવું છે, બધા ડરપોક જ બનાવે છે. આપણા જે સુરતમાં બનાવે એ શું છે? આપણે શિક્ષણ જેવું છે. બાયના નામમાં હમણાં નપોસક જ બનાવી દીધા છે. વાંક જેવા બનો, ખુમારી વાળા બનો, કોઈ શું આપણે દબાવે. હું એમ કહું છું, વિડીયો ઘણી વાર લેડીઝ ઉતર કે જેન્ટ્સ પૈસા પડાવે. શું છે? ઉતર જાણો, પોલીસ સ્ટેશન જાણ કરો, ક્રાઇમમાં સાયબર ક્રાઇમમાં બધું મળશે. અને પોલીસ વાળા ત્યાં પોલીસ વાળા શીખવાડે, કઈ ના દી તને કહો, ભલે નાર્કોટિક્સ ના થતો હોય, બહુ મોટી વસ્તુમાં નાર્કોટિક્સ બનતું હોય, પણ તમે આ રીતે કરો, નાર્કોટિક્સ બીક બતાવો, ઇન્જેક્શન આપવામાં આવશે, 5 લાખ ભરવા વર્ષ તું ખોટો આવીશ તો એટલે તરત બકવા માંડશે. ડરવાનું નથી હોતું. થાય કે આ તો હું યુટ્યુબર બોલી ગયો, પણ નાર્કોટિક્સ ભલા કેટલા લોકો ગુનેગારો સ્વીકાર લાઈવ ડિટેક્શન ટેસ્ટમાં કેટલા લોકો ગુનો કબૂલ કરેલો છે. ડરવાના અત્યારે કળિયુગમાં ટોળા સહી ચાલે છે, ટોળા ચાલે. હવે આગળ વાત કરું છું કે આપણે હવે મને કેવું શિક્ષણ એ પછી મૂળ વાત પછી એ પહેલા બીજું પ્રાસ્તિક સમજી લઈએ. હવે પ્રાસ્તિક શું સમજ્યું કે આપણા પ્રધાનો કેમ બધા આવા છે? આના હિસાબે છે લડવામાં. હવે દેશની સુરક્ષામાં જોખમમાં મૂકી દે છે. હવે અને અમેરિકાના વધારતા કે શિક્ષણ બધું એવું છે બધા એવા ને એવા બધા છે. યુદ્ધની બહુ અમેરિકાની યુદ્ધની બહુ ઈચ્છા થાય છે, પોતાના શસ્ત્ર વેચાવા બધા ખોટે ખોટા ઝઘડે મારે છે બધા દેશો. એટલે હવે ભારત સુપરમાં હવે નરેન્દ્ર મોદી દુનિયાને સમજાવી રહ્યા છે કે અમે લોકોને ઝઘડાવતા નથી, અમેરિકા છે ઝઘડાવે છે. આ રશિયા અને યુક્રેન અલગ એમને કરાય, બધા ઝઘડાવીએ. ઈરાન બધું શું કરે? ઈરાનની સરકારને બધું જે બધું થાય ઊંડો વિચાર કરો એ લોકો જ કરાવે છે. ભારત પાકિસ્તાન અંગ્રેજો ભગલા પડી ગયા. હવે આપણા ભારતમાં મિની પાકિસ્તાનમાં અમેરિકા કેમ લાલચ કર્યું? લાલચ કર્યું તો મિની પાકિસ્તાન રહે ભારતમાં? મોદી એટલે બધું બંધ થયું. અને હમણાં બી દબાવ નહોતું તો મોદી 6 લાલચ કરી અમેરિકા સામે. મોદી એક પાવરફુલ વ્યક્તિ છે, 370 પાછળ આપણે દબાયા રાખે છે. એની પાછળ આપણે 3 યુદ્ધો જેટલા ખર્ચા થઈ ગયા. અમેરિકા દબાઈ જ રાખે છે, ઇનોવા લઈ ગયેલા દબાઈ જ રાખે. મોદી એટલે દબાણ બધું બંધ થઈ ગયું. એક પાવરફુલ વ્યક્તિ છે. હવે આગળ કે પહેલાના હવે અમુક માણસ સારા થઈ ગયા. હવે આપણે બધાને વિશાળ દ્રષ્ટિ હોવી જોઈએ, સંકુચ દ્રષ્ટિ. હું એકલો પૈસા કર, બધાને ઝઘડાવો, એ ના બની શકે. તમે પહેલા તમારું જ ખરાબ થાય. હવે એ વિચારણા છે એને બધા દુઃખી થઈ ગયા છે. આ ભારત આખું સુપર પાવર એટલા બનશે, જબરદસ્ત ભારત એટલું બધું તાકાતવાળું બની જશે કે વિશ્વના દેશો પર રાજ કરશે ભારત. એવા એ તરફ જઈ રહ્યું છે ટૂંકા ગાળામાં. મોદી એક શક્તિ છે કે ટૂંકા ગાળામાં ભારત આગળ વધી રહ્યું છે. હવે કેનેડી છે, કેમ આટલું નામ છે અને ઇતિહાસનો બન્યો છે, સામાન્ય કન્ડિશનમાં આવેલો છે. પણ એક એને શું કીધું? લશ્કરી દ્રષ્ટિમાં શાંતિ નહીં. લશ્કર જે આ રીતે કોઈ શાંતિ સ્થપાતી જ નથી બહારથી, ખોટી રીતે, સાચી જ રીતે. હવે કેનેડિયન શું વિચાર એ મેં વાંચ્યું છે. કેનેડી એડવોકેટ્સ રિયલ પીસ, પ્રોગ્રેસ નોટ ફોર અમેરિકન women but for all people. He does not want peace based on military tense based and shall be good. Kennedy advocates real peace, progress not for American women but for all people. He does not want peace based on military tense based. Military tense shall be based on goodwill and understanding between nations. બીજી એક વાત કરી છે કે the future of the mankind will depend upon its moral and spiritual standards, its consecutive use of science and technology. It is here that the impulse of man of God will to be very beneficial. હવે કેનેડે શું કીધું કે લશ્કરી પર આધારની રાષ્ટ્રો છે એકબીજાના દ્રષ્ટિકોણ, ભાવના સમજવાની, શુભેચ્છા પાઠવાની, એ રીતે જગતમાં શાંતિ સ્થપાય છે. આવી રીતે શાંતિ થવાય બળથી. આપણે બધું અમેરિકા બધા બળ જ વાપર્યું છે. મારે અફઘાનિસ્તાન શું કેટલા અબજોર્બ નુકસાન થયું, અમેરિકા નુકસાન થયું, કેટલું બધું નુકસાન થયું. તાલિબાનો ઉભા કર્યા, રશિયાનો પંગદંડનો ઉભો હટાવવા માટે તાલિબાનો ઉભા કર્યા. તો એ બધાને અમેરિકાના નડે બધાને નડવા માંડ્યા. તો અમેરિકાને કેટલો બધો ખર્ચો કરવો પડે. અફઘાનિસ્તાન તો સત્યાનાશ વાળી જ નાખ્યો છે. હવે બધા દેશો આગળ આવશે. હવે મેં વાત કરી તો ફ્યુચર ઓફ ધ મેનકાઇન્ડ એટલે આપણે વૈજ્ઞાનિક મારી નાખ્યા 3000 ભારતમાં. કોઈ પણ દેશનો વિકાસ વૈજ્ઞાનિક મારી નાખ્યો છે. જે નવી નવી શોધો કરે 3000 વૈજ્ઞાનિક મારી નાખ્યા. 22 પારમાણિક વૈજ્ઞાનિકનો હત્તો પણ નથી. લોકોના દેશમાં એક બે વૈજ્ઞાનિક બી નથી હોતા.
ઈરાનમાં એક વૈજ્ઞાનિક મરી ગયું, પરમાણુ વૈજ્ઞાનિક, તો આખું અણુ રિએક્ટર બંધ થઈ ગયું. બીજું આપણે કે માણસની દાનત કેટલી ખરાબ, સોનિયા અણુ રિએક્ટર વિદેશથી મગાવ્યું, અહીંથી સૂર્યપ્રકાશ કેટલો વધુ છે, જે આને સમારકામ કરવાનો ખર્ચો આવે, બસ પૈસા કમાવા છે. ને કઈ સૂર્યપ્રકાશ જરૂર ક્યાં છે? કોંગ્રેસ શા માટે મગાવ્યું અણુ રિએક્ટર? ત્યાંથી આપણે સૂર્યપ્રકાશ જોઈએ એટલે અમેરિકામાં નથી, જે ભંગાર હાલતમાં એ વાગ્યું વિશ્વનો કોઈ દેશ લેવા તૈયાર, અહીંયા આપણે મગાવ્યું. એટલે આ લોકો રૂપિયા કમાવાનું કામ કરે છે. એ જોવું કેટલું બધું. ટાવર પ્રોજેક્ટ શું થયું? આપણો હરીશ સાહેબે પ્રમાણિક અને આ ઓછામાં લડે મફતમાં હવામાં દેશની સેવા બેઠો હોય છતાં પાકિસ્તાન વકીલ પાસે ગઈ સોનિયા. શું દેશમાં ખેંચ છે? આપણે જે વકીલો વર્લ્ડમાં નથી, આટલું ખરા શિક્ષણ છતાં અહીંના વકીલો છે વર્લ્ડમાં ક્યાંથી? અને અમેરિકામાં ઘણી વાર અહીંથી ભણેલો ગામ હોય ત્યાંથી ફરી ભણવું પડે તો ડોક્ટર આપણો ઊંચો ગણાય. બાદમાં જે વિશ્વના મહાન ડોક્ટર પણ સર્વિસ શરીરનું રિપેરિંગ કરાવે બાદમાં ત્યારે એ ભારતનો નીકળ્યો. એવડે પાકિસ્તાનનો વકીલ સાહેબ આપણે કુરશીનો સામે કેસ રાહુલ પ્રોજેક્ટ એમાં હાથે કરીને 44,000 કરોડ હારી ગયો, એને સોનિયા વેચી લીધા. આ આપણા નેતાઓ. હવે આગળ વાત કરીએ કે વૈજ્ઞાનિક મારે કોઈ પણ દેશનો વિકાસ એની વૈજ્ઞાનિક પ્રવૃત્તિઓ છે. વિજ્ઞાન અને ટેકનોલોજીના રથમાં આધ્યાત્મિક નૈતિક મૂલ્યો ઉપર હોય છે. વૈજ્ઞાનિક મારે નાખો ધ ફ્યુચર ઓફ ધ મેનકાઇન્ડ વિલ ડિપેન્ડ અપોન મોરલ એન્ડ સ્પિરિચ્યુઅલ સ્ટાન્ડર્ડ્સ, its construction, use of science and technology. It is here that the impulse of man of God will be to be very beneficial. એટલે વૈજ્ઞાનિક આધ્યાત્મિક નૈતિક મૂલ્યો પર અને વિજ્ઞાન અને ટેકનોલોજીના રથમાં હોય દેશનો વિકાસનો આધાર છે. અને એમાં સંત પુરુષનો ફાળો મહત્વનો. તો આપણે પ્રમુખ સ્વામી ચારે બાજુ મોટા મોટા મંદિરો બાંધ્યા. કોઈ કે ભાઈ એ તો મજા કરે છે, એ તો ખાલી બેસી જ રહ્યા છે, પૈસા ને ક્યાં? એમની મહેનત કેટલી તમે વિચાર કરો. જે અક્ષરધામ બાંધ્યું 50 વર્ષે બને, વિશ્વના મહાન આર્કિટેક્ટ પૂછવામાં આપણે પૂછ્યું તો કે 40 વર્ષ તૈયાર થાય અને વળી એક પગાર ઓછો નહીં. દેરાસર બનતું હશે ત્યાં વહીવટ કરતા હશે, પગાર ઓછા થઈને પાછળથી ખરાબ બોલે. મારા સાહેબનું સંડાસ સુપર સાફ કરતો હોય એમાં પૈસા ઓછા કરાવે. હા ઓછા લેતો તો ઓછા કરાવે. એક તો પેલા ચોકીદાર કરે, દેરાસરનો જમાદાર ઓછા કરે, એમાં પાછળ પેલા ઓછા કરાવે. ત્યાં પ્રમુખ સાહેબ એમાં કેટલા બધા માણસો કામ અક્ષરધામમાં પાછળથી ખરાબ ના બોલે. બીજી રીતે પૂછવામાં અને માણસો મોકલવામાં આવે તો કે પ્રમુખ સાહેબ ભગવા હા હા માપામ થાય, બહુ મહાન, ધારે પૈસા આપે છે. આ પ્રમુખ સાહેબનું કામ છે. એટલે એમાં બધું ફળે કામ. આ બહુ વહીવટ હોવો જોઈએ. હવે બાપુનગરને પટેલ હોવાની વાત છે કે આજે આપણે હમણાં વાત કરી સંત પુરુષો ભારત યા પ્રમુખ સ્વામી એ સિવાય બીજા સંતો થઈ ગયા જેથી ભારતનું આટલા બધું સુધારા ઉપર છે. થોડા ઘણા માણસો સારા માણસો જાય એટલે પેલા સત્તામાં હલચલમાં છે. એવી રીતે ગુરુકુળ, પછી જૈનની અંદર પેલો છે તપોવન, અને એવી રીતે એ સિવાય બીજા ઘણા બધા છે. ઘણા બધા સારા માણસો ધાર્મિક સંસ્થામાં બને છે અને દેશમાં હલચલ મચાય છે. એ છે નરેન્દ્ર મોદી, આર સંઘ, આ એક સંસ્થા છે જેને સિવાય દેશમાં હલચલ મચે છે. હવે આગળ વાત કરીએ હવે કે આપણું શિક્ષણ એ સુધારા પર હોવું જોઈએ. શિક્ષણ એટલે આપણા શિક્ષણની અંદર શું છે? નોકરી તો મળતી જ નથી, કારણ કે એ લોકો લોર્ડ ચર્ચિલ ગયો ને એટલે શિક્ષણ એવું મુક્ત ગયો કશું કોઈ લાભ મળે જ નહીં અને ન્યાય પ્રણાલી કે એમાં ન્યાય જ ના હોય. હવે આ ડિગ્રીઓ લઈને કશું મળતું જ નથી કોઈને. એવી આપણી ડિગ્રીઓ જ કોકને જ લાભ થાય, ડિગ્રી કશું જ ના મળે. એવું આપણું શિક્ષણ છે. આપણા વિદ્યાર્થી ખૂબ જ તેજસ્વી છે, કશું મળતું નથી. હવે આગળ કે મેં વાંચ્યું હતું everyone have got to something achieve life. For to achieving this, we got higher education with great struggle. Education is necessary. But for successful job also require logical mind with degree experience and extraordinary technical knowledge are also required for the job. Good communication. એટલે ડિગ્રી એક બરાબર એટલે ડિગ્રી એટલે બધું પતી નથી જતું, સાથે ટેકનિકલ નોલેજ હોવું જોઈએ. વૈગો ભણ્યા સાથે પત્રકારનો કોર્સ હોવો જોઈએ. એ બધા હવે કોર્સો જ નથી. આપણે પત્રકાર છે એ સિવાય જે બીજા દેશોમાં છે કોર્સ નથી. આપણું શિક્ષણ ત્યાં પહોંચી ગયું છે અને ત્યાંનું શિક્ષણ અહીંયા આવ્યું. લોકશાહી એવી હોય છે. હવે આગળ કે પહેલા આપણે શોષણ થતું મિલોની અંદર, શિક્ષણ આપણે બદલાયું એટલે આખા વર્લ્ડની અંદર મિલોમાં મોટા ફેક્ટરીઓ ત્યાં વિશ્વમાં મહાન વિચારકો થયા. એ વિશ્વમાં ક્રાંતિ કરી કે પેલા 12 કલાકથી વધુ કામ કરે મજૂર અને એના મજૂરના કલાકો બનાવે, સખત બનાવે. પેલો વર્ષ તગડો બનતો જાય, નર રૂપિયા ભેગો કરે અને 12 કલાક વધુ કામ લેવામાં છે. વિશ્વમાં વિચારકો થઈ ગયા અને એને વિશ્વમાં બધું બદલાયું. જે
પ્લેટો, મોન્ટેક્સ, આ બધા. તો રૂસોને એક મને વસ્તુ યાદ આવે છે કે આજે શિક્ષણ માટે જે વાત કરશું તો રૂસોએ કીધું ઇંગ્લિશમાં, રૂસો વોઝ a great thinker and philosopher. His news acts inspired the French people and captured the French Revolution, એટલે ક્રાંતિ. એના ફ્રાન્સમાં ક્રાંતિ લાગી. એને શું કીધું જો, ધ એવરી મેન રાઇટ ઓફ લિબર્ટી, ઇક્વાલિટી એન્ડ ફ્રીડમ, એન્ડ he has the right of enjoy, and I have also improved on freedom and democracy. દરેકને સ્વતંત્રતા, સમાનતા અને ભાતૃત્વનો અધિકાર છે. ભાતૃત્વ, મુક્તિ અને લોકશાહી ભોગવવાનો અધિકાર છે. હવે આગળ બીજો એક, common man make the winners. What is not common and hardly, what considering seek the beginners of history. Common man has always toiled and found. Common man shall control the government. એટલે ઇતિહાસના પ્રાણ નથી. એટલે સામાન્ય માનવીને જ મનોજત બનેલી છે. આપણે જે ઇતિહાસના પ્રારંભથી માનવીની ઉત્પત્તિ થઈ ત્યારથી સામાન્ય માણસો ગરીબો માટે કષ્ટો વેઠ્યા છે અને મજૂરી કરી છે. સામાન્ય માણસ સિવાય બીજું કોઈ વિચારણા માગી નથી લખતું. સામાન્ય માણસ દ્વારા જ શાસન ચાલવું જોઈએ. એવરી મેન ઇફ નોટ સ્પોઇલ બાય એજ્યુકેશન એન્ડ ટ્રેનિંગ વોઝ ગુડ. જો શિક્ષણથી બગડવામાં ના આવે, તાલીમથી, તો દરેક માણસ સારો હોય છે. આપણે શિક્ષણ પણ ખરાબ થઈ ગયું છે. હવે આપણે મૂળ વાતો પર જઈએ છીએ કે મને કેવું શિક્ષણ ગમે, તો મને એવું શિક્ષણ ગમે, મને કેવું શિક્ષણ ગમે એ વિશેના સંદર્ભમાં મારે જણાવવું છે. જે શિક્ષણ વ્યવસ્થા પોતાના ઉદ્દેશ્ય સફળપૂર્વક હાંસલ કરી શકે તેવી શિક્ષણ વ્યવસ્થા પણ ગમે. તો એ શિક્ષણ વ્યવસ્થા કઈ છે? તો તેનો જવાબ એ છે, શિક્ષણના મૂળભૂત ઉદ્દેશ્ય વ્યક્તિમાં રહેલી બૌદ્ધિક ક્ષમતા, વિચાર શક્તિ અને કલા સ્થિતિ, તેની તે શક્તિને અનુરૂપ તેને નિશ્ચિત ધ્યેય તરફ દોરીને લઈ જવા. એટલું નહીં, જીવનનો આવતા સંઘર્ષોમાં જજુમત તાકાત બક્ષવાનો છે. આથી વ્યક્તિત્વનો વિકાસ, ચારિત્રનો વિકાસ, સત્ય, અહિંસા, વિનય, વિવેક, પરોપકાર, પ્રમાણિકતા, કૃતજ્ઞતા આદિ ગુણો સિંચન કરીને વ્યક્તિનો સાચા માનવ બનાવવાનો પણ શિક્ષણનો મૂળભૂત ઉદ્દેશ્ય છે. જે શિક્ષણ વ્યવસ્થા આ બે ઉદ્દેશ્યો સફળપૂર્વક હાંસલ કરી શકે એ મારી પસંદગીની શિક્ષણ વ્યવસ્થા છે. મારી દ્રષ્ટિએ આદિ શિક્ષણ વ્યવસ્થા અનેક દોષ છે. વિદ્યાર્થી અંદર સૌ પ્રથમ વિદ્યાર્થી અંદર કયા પ્રકારની તાકાત છે એ શોધવા બિલકુલ મુશ્કેલ છે. અત્યારે પ્રત્યેક વિદ્યાર્થી ઘણા સક્ષમ જવાનું છે. વિજ્ઞાન, વાણિજ્ય, વિજ્ઞાન આ સિવાય બીજું કોઈ વિચારવાનું વિચારવાનું હોતું નથી. નિશ્ચિત થયેલા આ બીબાઓમાં ભારતની મોટાભાગની વ્યવસ્થા ઢળાઈ જાય છે. જે ઇધર ક્ષેત્રે સિદ્ધિ હાંસલ કરી એ વિનયનમાં જાય છે અને વાણિજ્યમાં પ્રવીણતા પ્રાપ્ત કરે છે. ઇધર જે ચડે છે. ખાસ કરી શિક્ષણ આપવાની જવાબદારી લઈ બેઠેલા શિક્ષકોને વિદ્યાર્થીની અંતર શક્તિ શોધીને તેને ચોક્કસ માર્ગદર્શન, તેને અનુરૂપ ધ્યેય દર્શાવો એવું હોતું નથી શિક્ષકો. આથી શું થાય ખબર છે? કોઈ બિનઅનુભવી વિદ્યાર્થી જીવનના મધ્યના પ્રશ્ન પહેલા શિક્ષણ વ્યવસ્થાની ઉપરોક્ત ધારણા તો વડીલ અહીંયા અન્યના પ્રયોગો અપાયેલા માર્ગદર્શન ભોગ બનીને પોતાની શક્તિઓ વેડફીને વિચારો બની જાય છે. તો મારું માનવું એવું છે કે શિક્ષણ વ્યવસ્થાનો ભાર એવી રીતે સોંપવો જે વિદ્યાર્થી અંતરશક્તિ ખોલીને તેને ચોક્કસ માર્ગદર્શન આપીને તેને અનુરૂપ ધ્યેય દર્શાવો, જેથી એ પોતાના રસપ્રદ ક્ષેત્રોમાં અર્થપ્રદાન કરી શકશે. પોતાનું કંઈક મૌલિક પ્રદાન કરીને જીવનની અંદર પોતાના જીવનને કંઈક કર્યો એવો આનંદ માણી શકે, અંદરથી આનંદ ઉત્પન્ન થાય એવું શિક્ષણ હોવું. હવે આગળ મારી શિક્ષણ વ્યવસ્થા પણ શ્રમને મહત્વ આપું છું. આજની શિક્ષણ વ્યવસ્થા શ્રમને બિલકુલ અપૂર્ણ કરવાની છે. ઇઝરાયલમાં જે રણ પ્રદેશ કહેવાય એમાં શું કર્યું? એ લોકોએ યુવા શક્તિનો ઉપયોગ કરીને રણને લીલા ખેતરનો ઉપયોગ નાખ્યો અને વિશ્વમાં વધુ વસ્તી ધરાવતા ચીને યુવા શક્તિનો ઉપયોગ કરીને અંત ક્ષેત્રે સ્વાવલંબતા હાંસલ કરી. ત્યારે ભારતની અંદર નવરાશમાં નખોદવાળા એ કહેવતને અનુરૂપ મોટાભાગના કોલેજમાં અને માધ્યમિક શિક્ષણ લેતા વિદ્યાર્થીઓ પોતાના ફાજલ સમય, કિશોર યુવાનો પોતાના ફાજલ સમય ડ્રિંક્સ લેવા, ધૂમ્રપાન કરવા, ફિલ્મ જોવા, ગપ્પા મારવા બગાડે છે. ગપ્પા મારવા ભૂતકાળનો ભવ્ય વારસો ધરાવતા ભારત વર્ષે યુવાનીને નિમ્ન કક્ષાની આ ટેવનું કાળું લાંછન લાગેલું છે. તો મારું માનવું એવું છે કે વિદ્યાર્થીઓ માટે અઠવાડિયામાં અમુક દિવસ અથવા વેકેશનમાં અમુક દિવસે શ્રમ શિબિર યોજવી જોઈએ, જેથી આપણે ફાજલ પડેલી વન કુદરત સંપત્તિ, જમીન, ખનિજ, નદીનું પાણી વગેરેનો ઉપયોગ થઈ શકે. ત્રીજું, શિક્ષણ વ્યવસ્થા એવી હોવી જોઈએ જે વ્યક્તિની વિચારશક્તિ ખીલવે. આજનું શિક્ષણ ત્યાં કરવા સદંતર નિષ્ફળ છે. મોટાભાગના વિદ્યાર્થી એ જ ખબર નથી કે તેઓ શા માટે ભણી રહ્યા છે.
જીવનમાં કેવળનું મહત્વ શું છે? વિદ્યાર્થીઓનું શિક્ષણ એક બોજ બની ગયું છે. વડીલો ભણવા મૂક્યા છે, બધા ભણવા જાય છે, એવા ખ્યાલથી ભણવા કરતા ભણી લે છે, એવી દયામણી પરિશ્રમ મૂક્યા છે. કેળવણીના શરૂઆતના તબક્કે ઉપરોક્ત મનોદશા હોય છે કે બનવા ચૂક છે, પણ યુવાવસ્થા અને કિશોરાવસ્થા પહોંચેલા વિદ્યાર્થીઓને કેળવણીનું મહત્વ સમજાય. એ કેટલી વિચિત્ર સાથે કરુણ બાબત છે. મોટા વિદ્યાર્થીઓ પરીક્ષા પાસ થવા ખરા, અને કેટલા તો પરીક્ષા પહેલો નંબર આવા ખાતર જ બનતા હોય છે. એટલે કેળવણી એક પરીક્ષાની પરંપરા, પાસ થવાનો પડકાર, જાણે કર્તવ્યની પીઠ પર વહન કરેલો બોજ. આજે પરીક્ષા પાસ કરવા માટે એક વજહ છે સ્વરસદસ્ય માર્ગદર્શન ગાઈડ, બીજી વાત નિશ્ચિત કરેલી પેટર્નમાં નીકળતા પ્રશ્નપત્રો. આવી કેળવણી લઈને બહાર નીકળતા મોટા પ્રકારના સ્નાતકનો અનુસ્નાતકો એક 25 મિનિટનો નિબંધ લખવો હોય ને તો પરિમળના નિબંધ મારે સહાય લેવી પડશે. એટલે કેળવણી એ પરિસરથી બની છે. તેનું જ્ઞાન સંપાદન કરવાનું અને વિચાર શક્તિ ખેલવાનું મૂળભૂત હેતુ મારે રહ્યો છે. પ્રવર્તમાન શિક્ષણ વ્યવસ્થાના આ ગંભીર દોષને લઈને જે કોઈ પોતાના જીવનના પૈગરા મળે તેઓ સૌ કોઈ સમાજની પ્રણાલી કે પ્રવર્તમાન ધારાઓમાં જન્મવું, ભણવું, કમાવું, સંસાર મળો વહી જવા દે છે. સંસાર મળો વહી જવા દે. જે વ્યક્તિનું વ્યક્તિત્વ નથી ખીલ્યું તેવી મોટી વ્યક્તિ જીવન તરીકે માણી કરી શકે. તો મને એવું શિક્ષણ ગમે જે વ્યક્તિત્વનું વ્યક્તિત્વ ખીલે, તેના જીવનમાં નિશ્ચિત ધ્યેયનું મહત્વ દર્શાવે, તેથી તે વિચારપૂર્ણ જીવન જીવી શકે. પ્રત્યેક ક્ષણ જીવન જેનો અનુભવ કરી શકે, પ્રતિરાત્મક માર્ગ શોધી શકે, જીવનનો અમૂલ્ય માનવનો સાચાત્વનો સાક્ષાત્કાર કરી શકે. ચોથું, મારી મનગમતી શિક્ષણ વ્યવસ્થાને હું 4 વિકાસને મહત્વ આપું છું. ગુણ વિકાસ. આજે ગુણ વિકાસની અવગણના લીધે ભ્રષ્ટાચાર, છળ, કપટ, ખોટા તોલમાં વગેરે દૂષણો દિશામાં રોકડ બચાય છે. તો હું એવું માનું છું કે ભૂતકાળમાં થઈ ગયેલા મહાપુરુષોના જીવન ચારિત્ર તેમનો ચારિત્ર વિકાસ કરવામાં આવે, શિબિરોનું આયોજન કરવામાં આવે, એવા આશ્રમની મુલાકાત લેવામાં આવે, કસોટી યોજવામાં આવે. એવા આશ્રમ એટલે રામકૃષ્ણ મિશન આશ્રમ. તો ઘડાયેલા સુસંપન્ન ચારિત્ર લઈને પ્રવર્તમાન સમાજ વ્યવસ્થાને મહત્વનો ફાળો આપી શકે. હવે આગળ હું એવું કહું છું કે આપણેના શિક્ષકોને શિક્ષણ આપવું એક રસપ્રદ પ્રવૃત્તિ હોય, તેમના માટે એક જીવન સાધના હોય છે. પણ આજે શિક્ષકોને શિક્ષણ આપવું એ રસપ્રદ પ્રવૃત્તિની અર્થોપદ્ધતિ કેવળ અર્થોપદ્ધતિ એ એટલી બધી હદે જે દેશના ભાવિ નાગરિકની ચારિત્રને ઘડવાઈ ગયા છે. તેમની વચ્ચે ઉચ્ચ ધોરણે હરિભાઈ પડે છે. આદિ શિક્ષણ આ ભયંકર ત્રુટિ છે. ભયંકર એટલા માટે તે અનેક દુષ્ટોને જન્મદાતા છે. વિદ્યાર્થીને માનવ બનાવવા પહેલા શિક્ષક પોતે પહેલા માનવ હોવો જોઈએ, તો જ ઉદ્દેશ્ય સિદ્ધ થઈ શકે. આમ મારી શિક્ષણ વ્યવસ્થા એક આદર્શ શિક્ષણ વ્યવસ્થા છે. મેં મારી શિક્ષણ વ્યવસ્થાની વાત કરી. જો એને વ્યવહારિક સ્વરૂપ મળે તો વ્યક્તિનો અંગતની આર્થિક અને સામાજિક વિકાસ સિદ્ધ થઈ શકે એવું મારું માનવું છે. પણ આજથી 3000 વર્ષ પૂર્વે પ્લેટોએ કલ્પેલું આદર્શ નગર હજી વસાયું નથી, અને ભારતમાં જે મહાપુરુષોએ કલ્પેલું આદર્શ ભારત એ હજી વસાયું. આદર્શ ભારત વસાયવા કોઈ ચિહ્નો દેખાતા નથી. આથી મારી આ કાલ્પનિક શિક્ષણ વ્યવસ્થા આકાર લે તેમાં મારું મન માનવા પ્રેરાતું નથી. અલબત્ત મને કોઈ નિરાશાવાદીઓ ના કરે, પણ વાસ્તવવાદી કહે છે. જય હિન્દ.